તો નમસ્કાર દર્શક મિત્રો, આપના શહેર જિલ્લા તેમજ રાજ્ય અને દેશ વિદેશને લગતી અપડેટ એટલે કે ન્યૂઝ નેટવર્ક યુટ્યુબ ચેનલમાં આપ સર્વે સાથીઓનું ફરી એકવાર સ્વાગત છે। દર્શક મિત્રો, દેશ અને વિદેશમાં ઘટતી અવનવી ઘટનાઓની માહિતી તેમજ રાજનીતિને લગતા સમાચારોની અપડેટ સૌથી પહેલાં તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલા ઘંટડીના નિશાનને પણ પ્રેસ કરી દેજો, જેથી અમારા અવનવા વિડીયોની અપડેટ સૌથી પહેલાં તમારા સુધી પહોંચતી રહે। દર્શક મિત્રો, રાજકારણને લગતા સમાચારની ઉપર સૌથી પહેલાં નજર કરીએ તો આપ સૌ લોકો સારી રીતે જાણો છો કે વિસાવદરથી આમ આદમી પાર્ટીના ચૂંટાયેલા ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અવારનવાર સરકારને ઘેરીને ચર્ચામાં રહેતા હોય છે, તેમજ નાના મોટા માણસોનો તેવો અવાજ પણ અવારનવાર ઉઠાવતા હોય છે। ત્યારે ફરી એકવાર હવે વિસાવદરથી ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે। જે આ દર્શક મિત્રો, ગોપાલ ઇટાલિયાએ વિચરતી અને વિમુક્ત જાતિના લોકો માટે અવાજ ઉઠાવ્યો છે અને વિધાનસભામાં રજૂઆત પણ કરી છે। તો શું છે સમગ્ર મામલો, તેની વિગતવાર માહિતી મેળવીએ। મિત્રો, વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ વિધાનસભા ખાતે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે આજે તેમને ખુશી છે કે વિધાનસભામાં એવા સમાજના લોકોનો અવાજ ઉઠાવ્યો છે જેમનો અવાજ અત્યાર સુધી ગૃહ સુધી પહોંચ્યો નહોતો। તેમણે જણાવ્યું કે દેવી પૂજક, વણજારા, મદારી, રાવળ સહિત વિચરતી અને વિમુક્ત જાતિના ઘણા લોકો પાસે પોતાની જમીન નથી અને તેઓ ગામના છેવાડે સરકારી જમીન ઉપર ઝૂંપડા બનાવીને રહેવા માટે મજબૂર બને છે। ચૂંટણી દરમિયાન કેટલાક લોકો તેમને મત માટે દબાણ કરે છે અને મત નહીં આપો તો ઝૂંપડા તોડી નાખવાની ધમકીઓ પણ આપવામાં આવતી હોય છે। તેથી આવા સમાજોને સરકાર દ્વારા સ્થાયી સરનામું, ઘર અથવા પ્લોટ ફાળવવાની વ્યવસ્થા કરવાની માંગણી તેમણે વિધાનસભામાં કરી। તેમણે વધુમાં જણાવ્યું કે વિસાવદર તાલુકામાં ધોરણ 10 પછી વિદ્યાર્થીઓ માટે સાયન્સ પ્રવાહની સરકારી શાળા શરૂ કરવાની જરૂર છે। આ મુદ્દે તેમણે શિક્ષણ મંત્રી સમક્ષ રજૂઆત પણ કરી। ઉપરાંત ગુજરાતમાં ખેતી પછી પશુપાલન સૌથી મોટો વ્યવસાય છે અને માલધારી સમાજ વર્ષોથી આ વ્યવસાય સાથે જોડાયેલો છે, છતાં શહેરોમાં માલધારીઓને પશુ બાંધવા માટે જગ્યા આપવામાં નથી આવતી અને અનેક શહેરોને નો કેટલ ઝોન જાહેર કરવામાં આવ્યા છે। ઇટાલિયાએ વધુમાં જણાવ્યું કે સરકારના જવાબ મુજબ રાજકોટ અને જૂનાગઢ જિલ્લામાં પણ કોઈ માલધારીને ગામતળના વાડા ફાળવવામાં આવ્યા નથી। ઉદ્યોગપતિઓને હજારો એકર જમીન આપવામાં આવે છે, પરંતુ પશુપાલન કરતા લોકો માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં નથી આવતી। તેમણે સમગ્ર ગુજરાતના માલધારી સમાજને વાડા ફાળવવાની માંગ કરી હતી। આ ઉપરાંત તેમણે કલ્પસર યોજનાનો મુદ્દો ઉઠાવ્યો અને જણાવ્યું કે આ યોજના કેશુભાઈ પટેલના સમયમાં શરૂ થઈ હતી। છેલ્લા 2 વર્ષમાં 4 કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવ્યા હોવાનું સરકારે જણાવ્યું છે, પરંતુ હજુ સુધી માત્ર સર્વે અને ડીપીઆર ચાલે છે। તેમણે ભારતીય જનતા પાર્ટી સરકાર ઉપર યોજનાના અમલીકરણ ગતિ ન હોવાનો આરોપ મૂક્યો હતો। દર્શક મિત્રો, વિસાવદરથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ વિધાનસભામાં જે અવાજ ઉઠાવ્યો છે તેના વિશે તમારો શું મંતવ્ય છે? તમે ગોપાલ ઇટાલિયાને કઈ નજરે જોઈ રહ્યા છો તે કોમેન્ટ બોક્સમાં તમારો મંતવ્ય જરૂર જણાવજો।